જો તમે ધોરણ 10માં છો તો આ પ્રકરણ 9ના પ્રશ્નો બોર્ડમાં ચોક્કસ આવશે. પ્રકાશ પરિવર્તન અને વક્રીભવનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અહીં છે. ચલો શરૂ કરીએ. 1 ગુણના પ્રશ્નોમાં જોઈએ આપણે તો વક્રીભવન ટોપિકમાંથી છે. વક્રીભવન કોનો સૌથી વધુ હોય છે એ ક્વેશ્ચન આવી શકે છે. બરાબર. બીજું છે લેન્સનો પાવર, એસઆઈ એકમ શું છે. ત્રીજું છે અરીસાનું સૂત્ર. ચોથું કેન્દ્રની લંબાઈ. પાંચમું છે વાહનનો અરીસો. તો કયા ક્લાસ તરીકે અરીસાનો ઉપયોગ થાય છે વાહનમાં? તો કે બહિર્ગોળ અરીસા તરીકે. બરાબર. ચલો આગળ જઈએ. 2 માર્ક્સના ક્વેશ્ચન તરફ જઈએ. પરાવર્તનના નિયમોમાં પ્રશ્ન આવશે. પ્રકાશના પરિવર્તનના 2 નિયમો. વક્રીભવનમાં પ્રકાશનું વક્રીભવન એટલે શું, તેના નિયમો. બહિર્ગોળ અરીસાનો ઉપયોગમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનના સાઇડ મિરર તરીકે શા માટે કરવામાં આવે છે. આગળ નિરપેક્ષ વક્રીભવન, નિરપેક્ષ વક્રીભવનની વ્યાખ્યા અને સૂત્ર. આગળ વાત કરીએ તો લેન્સનો પાવર, બરાબર, કયો છે એ જણાવવાનું છે અને શું પૂછી શકે છે. 3 ગુણના પ્રશ્નમાં કાચના લંબઘન વડે વક્રીભવન. મોટવણી પ્રશ્નમાંથી આવશે. અરીસાના લેન્સ માટે મોટવણીનું સૂત્ર લખો. મોટવણીનું ઋણ અને ધનનું બંનેનું મૂલ્ય શું સૂચવે છે એ. ગોલીય અરીસા માટે સંજ્ઞાની પ્રણાલી. આકૃતિ દોરી સમજાવો. દાખલો પૂછાશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. આગળ વાત કરીએ 4 ગુણના પ્રશ્નમાં અંતર્ગોળ અરીસા વચ્ચે રચાતા પ્રતિબિંબમાં અનંત અંતરે સી થોડું સી પર અને સીએફથી જ આકૃતિ દોરી અને સમજાવવાનું રહેશે. બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. બરાબર, આ આકૃતિ છે આવી તમારે ડ્રો કરવાની રહેશે. અને લેન્સનું પાવર અને સૂત્ર અને પાવર પણ પૂછાઈ શકે છે. આ પરીક્ષામાં તમે આ ટોપિકમાં શું તૈયારી શકો કે કિરણ આકૃતિ, રેસ ડાયાગ્રામ છે, બરાબર, બધી જ આકૃતિ પેન્સિલ ફૂટવાની મદદથી દોરવાની પ્રેક્ટિસ કરજો. સંજ્ઞા પ્રણાલી ખાસ યાદ રાખવાની. યુ, વી અને એફ એનું સૂત્ર પણ તમારે અરીસાનું ખાસ યાદ રાખવાનું. ઉપયોગો તો કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો શા માટે અને ક્યારે વપરાય છે એ પણ પૂછાઈ શકે છે, વારંવાર પૂછાય પણ છે. બરાબર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. રિલેટિવ્સ બી હોય 10મા ધોરણમાં તો એમને શેર કરજો. એમને મદદરૂપ થઈ રહેશે. આવતીકાલે 10મા ધોરણનો વિડીયો, ધોરણ 10 ચેપ્ટર 10નો વિડીયો અપલોડ થઈ જશે. એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને નોટિફિકેશન મળી જશે કે વિડીયો અપલોડ થયેલ છે. થેન્ક યુ. અને આની પીડીએફ છે ઓલરેડી મારી ટેલિગ્રામ ચેનલ પર મેં અપલોડ કરી દીધી છે.